નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે। તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં। મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન છે। અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે, તો કેટલાક વિસ્તારોમાં ઘટી શકે છે 1 થી 2 ડિગ્રી તાપમાન। आने वाला अगले 7 दिन के लिए 20 से लेकर 26 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो अधिकतम तापमान है अगले 7 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, और जो तापमान में परिवर्तन होगा वो 1 से 2 डिग्री के अंदर में ही होगा, लेकिन थोड़ा फॉलिंग ट्रेंड रहेगा, ग्रेजुअल फॉल रहने का संभावना रहेगा। कुछ एक स्थानों में जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का भी संभावना रहेगा। तो ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન। ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે। હાલ અંદમાન નિકોબારના ભાગોમાં સક્રિય છે મોન્સૂન। 26 મે કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન છે। अगले 3-4 दिनों में दक्षिण पूर्वी अरब सागर की कावरण क्षेत्र, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खड़ी, अंडमान सागर के शेष हिस्सों और पूर्वी मध्य बंगाल की खड़ी के और कुछ हिस्सों से दक्षिण पश्चिम मौसम जो मानसून है आगे बढ़ने का लिए जो स्थिति है वो अनुकूल है। तो राज्यમાં ગરમીનો પ્રકોપ યથાવત। રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 43.2, અમરેલીમાં 43.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહેશે। આવનારા દિવસોમાં પણ રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બહારનું ફૂડ ખાવાના શોખીનો સાવધાન। વડોદરામાં સમોસામાંથી નીકળ્યો વંદો। ચોકંડી વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં ઘટના બની છે। શિવશક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટના સમોસામાં વંદો નીકળ્યો છે। સમોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો। ગ્રાહકે કોર્પોરેશનની ખોરાક શાખા સામે સવાલો ઉઠાવ્યા। તો વડોદરામાં જે પ્રકારથી આ ઘટના સામે આવી છે, સમોસામાંથી વંદો નીકળ્યો છે, જે બાદ ગ્રાહકે હંગામો મચાવ્યો હતો। સમોસામાંથી વંદો નીકળતા જે ગ્રાહક હતો તે અચાનક ચોંકી ગયો હતો। જે પ્રકારથી સમોસામાંથી વંદો નીકળ્યો તે બાદ ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે એકવાર ફરી સવાલો। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ, જો આપણે વડોદરા શહેરની આજની વાત કરીએ તો આજે 2 જુદા જુદા પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે। એક ઘટના જે છે તે સુબનપુરા વિસ્તારમાં ઘટી હતી કે જ્યાં નાસ્તાની લારી પરથી નાસ્તો લેતા જે નાસ્તો જે છે તે ખાવા લાયક ન હોવાનું જે છે તે સામે આવ્યું હતું। પરંતુ આ બંને કિસ્સામાંથી આજે ચોકંડી વિસ્તારમાં જે ઘટના ઘટી તેને અત્યારે વડોદરા શહેરમાં ચર્ચા જગાવી છે, કારણ કે શિવશક્તિ સ્વીટ એન્ડ ફરસાણની જે દુકાન છે એ ત્યાંથી એક ગ્રાહક જે છે તેના દ્વારા સમોસા લેવામાં આવ્યા હતા, અને સમોસામાંથી વંદા જેવો જે જીવાત જે છે તે નીકળતા જ ગ્રાહક ચોંક્યા હતા અને ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો અને જે સંચાલકો છે તેમને આડે હાથે લીધા હતા। બીજી મહત્વપૂર્ણ વાત છે કે મહિલાએ જે છે તે વડોદરા મહાનગરપાલિકાની જે ખોરાક શાખાની ટીમ છે તેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ વડોદરામાં આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે, પરંતુ જ્યારે હોબાળો થાય છે ત્યારે ખોરાક શાખા દ્વારા ત્યાં તપાસ કરવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ સેમ્પલ લીધા બાદ કોઈ પણ જાતની જે કડક કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, તે કાર્યવાહી થતી નથી। એના કારણે જે નાગરિકો છે જેની અંદર રોષ જે છે તે ફાટી નીકળ્યો છે। ત્યારે આજે બંને અલગ અલગ વિસ્તારમાં ઘટના ઘટી, ત્યારે ખોરાક શાખાની ટીમ શું કામગીરી કરે છે તે જોવું રહ્યું। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો બહારનું ફૂડ ખાવાના શોખીનો માટે મહત્વના સમાચાર। વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ખાડામાં મગર ફસાયો છે। બ્રિજની કામગીરી દરમિયાન મગર ફસાયો હતો। મગર ફસાતા વન વિભાગની ટીમ દોડી આવી હતી। વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું। અંદાજિત 7 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગની ટીમના નાકમાં દમ આવી ગયું।
મગરને રેસ્ક્યુ કરીને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો છે. તો નાગરવાડા વિસ્તારમાં ખાડામાં મગર ફસાયો હતો. બ્રિજની કામગીરી દરમિયાન મગર ફસાયો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 7 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો છે. અન્ય સમાચાર